गोधरा पुलिस स्टेशन में दर्ज हुए वैसे अपहरण के गुना में आखिरकार हत्या का भेद खुलते हुए ये हत्याकांड में शामिल वैसे 2 अपराधियों की पुलिस ने गिरफ्तारी की है। गोधरा ए डिवीजन में मध्य प्रदेश के राजगढ़ फूलगावड़ी के 30 साल के युवक मोहनुस उर्फ मोनू अपहरण के लिए गुना दर्ज किया गया था, जिसका पर्दाफाश होने के साथ अपहरण का अब ये गुना हत्याकांड में तब्दील हो चुका है, जिसमें चौंकाने वाली जानकारी प्राप्त होते हुए दिल धड़क ये वारदात में मोहनिश उर्फ मोनू प्रेमिका के चाचा राजगढ़ का रहीश दिलीप विमल जैन और गोधरा के युवक जय शाह उर्फ जिम्मी ने गोधरा ए डिवीजन पुलिस स्टेशन में इस संदर्भ में अपहरण तथा हत्या का गुना दर्ज करवाया था, जिसमें 2 अपराधी की गिरफ्तारी करते हुए सघन कार्यवाही जारी की गई है, जिसमें मुख्य अपराधी के तौर पर दिलीप जैन और युवक जय शाह उर्फ जिम्मी की गिरफ्तारी करने के साथ पुलिस ने सघन तहकीकात का दौर जारी किया है। तारीख 17/1/24 ના રોજ એક મોહનેશ ઉર્ફે મોનુ કરીને છોકરો છે રાજગઢ એમપીનો, એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે 13 તારીખથી મોહનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટરસાઇકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટરસાઇકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે। આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે મોહનેશ છે એને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને મોહનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો। એ રીતની માહિતી મળેલી। ત્યારબાદ વધુ તપાસ કરતા આ મોહનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય 1-2 જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી। આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી। ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહનેશે આવીને કરેલી। તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ। ત્યારબાદ છોકરીના કાકા દિલીપ કુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ। ત્યાંથી દિલીપ જૈન અને 15 તારીખની વાત છે, 15 તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ અત્રે આ લોકો વચ્ચે ચર્ચા થયેલી। દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી। આ છોકરાને અહીંથી લઈને મોહનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો। ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા। આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા 4-5 જણા પણ હતા। ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે અમે નામ જાહેર કરતા નથી। એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લાવી રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો। શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી। આગળ આ બધી માહિતી મળતા આની અંદર 302નો પણ ઉમેરો કરવામાં આવેલો છે। આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ 6 લોકોની અટક કરવામાં આવેલી છે, જેમાં છોકરીના કાકા જે દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર, તેનો મિત્ર રાહુલ, જય ઉર્ફે જીમી સોની, જય ઉર્ફે જીમી શાહ, આ ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર
એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા. આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે. આગળ તપાસ ચાલુ છે. બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે. હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા 4-5 જણા, એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે. મૌનેશની હિસ્ટ્રી શું છે? મૌનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી, પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે. રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે, એ જ્યારે અહીંથી એનું મૌનેશનું અપહરણ કરવામાં આવેલું, એનો પીછો કરવાથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો, તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ આ બધા સામેલ હતા. જીમી શાહ પણ જ્યારે આ છોકરો જે મૌનેશ છે એને પકડવામાં, એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે. કેટલા દિવસ માટે આ મૌનેશને અપહરણ કરીને મૂકી રાખેલો? અપહરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું. ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા. એટલે 15 તારીખનો જ આ બનાવ છે અને 15 તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલો. ગુનાના કામે જે વપરાયેલી ચીજ વસ્તુમાં એને જે ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અપહરણ માટે, એ ગાડી હાલ લેવામાં આવેલી છે. ટવેરા અને ટવેરામાં જે માણસો હતા એની શોધખોળ હાલ ચાલુ છે.